આપણે થોડું રિવિઝન કરીએ તો પહેલું શું કહે છે બેટા કે જંગલ એટલે શું? તો વૃક્ષો, ઝાખરા કે ઘાસનો જે સમુચ્ચય હોય એને શું કહેવાય? જંગલ કહેવાય. બીજી વ્યાખ્યા અક્ષત વનસ્પતિનું શું? કે જે વનસ્પતિનો ઉછેર મનુષ્યના સહાય વગર કુદરતી રીતે થયો હોય તો એ વનસ્પતિને અક્ષત વનસ્પતિ કહેવાય. અહીંયા લખ્યું હશે તો કે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર મનુષ્યની સહાય વગર કુદરતી રીતે થયો હોય, જેને આપણે અક્ષત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એના પછી વહીવટની દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર પડે. પહેલું અનામત જંગલ, બીજું સંરક્ષિત જંગલ, ત્રીજું અવર્ગીકૃત જંગલ. એમાં જે અનામત જંગલ છે તો કે આ પ્રકારના જંગલ કોના તંત્રમાં? તો સીધા જ સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એના પછી આ જંગલમાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરણ ઉપર પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી હોય છે. બીજું જંગલની વાત આવે તો એ છે સંરક્ષિત જંગલ. તો આ પ્રકારના જંગલોની દેખભાળ સરકાર તંત્ર જ કરે છે, પણ વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય તમે ત્યાં લાકડા વીણી પણ શકો છો, પશુને ચરાણ કરાવી પણ શકો છો. પણ કેવા લોકો? સ્થાનિક લોકોને આની છૂટ આપવામાં આવે છે. એના પછી અવર્ગીકૃત જંગલ, તો કે આ પ્રકારના જંગલનું વર્ગીકરણ હજુ સુધી કરવામાં આવેલું નથી. અને આ જંગલમાં વૃક્ષો કાપવા તો કાપી શકો છો, પશુઓને ચરાણ કરાવી પણ શકો છો, કોઈ પ્રતિબંધ છે નહીં. પછી માલિકીની દ્રષ્ટિએ, વહીવટની દ્રષ્ટિએ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલના 3 પ્રકાર પડે છે. તો પહેલો પ્રકાર જોઈએ બેટા આપણે તો કે રાજ્ય માલિકીનું જંગલ, બીજું સામુદાયિક વન અને ત્રીજું ખાનગી જંગલ. તો આવા ટોટલ 3 પ્રકાર એના પણ પડે છે. તો પહેલું કયું જંગલ આવ્યું બેટા? તો કે રાજ્ય માલિકીનું જંગલ. તો આ જંગલ સીધા જ રાજ્ય સરકારના હસ્તક જોવા મળે છે. દેશમાં મોટા ભાગના જંગલો આ પ્રકારના છે. બીજું જંગલ આવ્યું બેટા સામુદાયિક જંગલ. તો આ પ્રકારના જંગલોની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આપવામાં આવે છે. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાના 2 પ્રકાર પડે, એક ગ્રામીણ લેવલે, બીજી શહેરી લેવલે. ગ્રામીણ લેવલમાં 3 પ્રકાર પડે. પહેલું ગ્રામ પંચાયત, બીજું તાલુકા પંચાયત, ત્રીજું જિલ્લા પંચાયત.